ફેથ, શ્રદ્ધા. ઘણી વખત તમે ઈચ્છો ને એ પ્રમાણે ન થાય. બોલો હા કે ના? તમે ઈચ્છો એ પ્રમાણે ન થાય. ઘણી વખત ઈશ્વર ઈચ્છે ને એ આપણે સ્વીકારવું પડે. આમાં હા કે ના? આજે તમે ઈચ્છતા હતા કે આપણે જેકેટ પહેરીને નથી જવું, સરસ મજાની નવી હાડી હોય ને ઠપકારીને જવું. આજની ટાઢ મારી નાખ્યા કે નહોતું ઓઢવું છતાંય તમને એને ઓઢાડાયું. ગમે એવા આપણે લાગવાની તૈયારીમાં અહીંયા આવ્યા હતા, પણ આપણો પ્લાન ચોપટ. ઈશ્વર ગીતાની અંદર એવું કહે છે કે અર્જુન, તું વિચારે ને એ પ્રમાણે નહીં, હું જે કરાવડાવું ને એ પ્રમાણે કર. અને હું જે કરાવડાવું છું તું એ પ્રમાણે કરીશ ને તો પછી તું ઈચ્છે છે ને એ પ્રમાણે થશે. તું ચિંતા ન કર. ક્યારેક અમુક નિર્ણયો મારા હાથની અંદર હોય છે. એક નાનકડું બાળક હોય એને ઘંટીની અંદર અપલખણું બાળક એટલે ઘંટણીની અંદર આમ આંગળી આવી જાય. અને મમ્મીએ ખાલી લોટ હંકેરવા માટે એને બેહાડ્યું હતું. તો આમ આંગળીયું નાખે ને તો લોટની અંદર પોતાની આંગળી આવી જાય. આંગળીના 3 આંગળીના ટેરવા કપાઈ જાય. એટલે એના મમ્મી એને સાંત્વના આપે કે બેટા કાંઈ વાંધો નહીં, ઈશ્વરે લખ્યું હશે એ થશે. પણ હવે આની હારે તાર જીવન જીવવું પડશે. હું તને ના પાડતી હતી ત્યાં ઘંટી પાસે તું હંકેરવા હાટુથી બે, પણ વધારાના કાંઈ ચાળા નથી કરવાનું. પણ તારી આ અપલખણા એ તારે આંગળીઓ કાપી નાખી. એટલે ત્યારે બાળક બરાબર નો એને મમ્મી ઉપર ખીજાઈ જાય કે તને સાંત્વના આપતાય નથી આવડતું. સાંત્વના આપવી હોય તો આવું કહેવાય કે ઈશ્વરે જે કર્યું ખરું. ઈશ્વર હું કે મારી આંગળીઓ કાપી નાખવામાં રાજી હશે? 2 વર્ષ વયા ગયા પછી ભાઈ પ્રવાસમાં ગયા. તમે હમણાં કહેતા ને એને તારે દીવ ફર્યા, સોમનાથમાં ફર્યા, મજા પડી ગઈ. અને એ મજા પછી આજે વાર્ષિક ઉત્સવ હતો એટલે ડબલ મજા. હમણાં અઠવાડિયું તો આપણે ભણ્યા જ નથી. આ અઠવાડિયું ક્યાં વહી ગયું કંઈ ખબર જ નથી. હમણાં આવીને ઊભી રહી જાય ને એ ફેબ્રુઆરીમાં ત્યારે ખબર પડશે કે આવું આવતું હતું ભણવામાં. એમ જ્યારે અમુક સિલેબસ બહારના ક્વેશ્ચન આવે ને તો તમે આમ જો આવું આવ્યું હતું, આવું ભણાવ્યું હતું સાહેબે આપણને. પણ એ તો બાજુવાળો આપણને જવાબ દે ને એવો આપણે આવ્યો ન હોય. તકલીફ એટલા માટે બોર્ડની છે. પણ એ બાળક 2 વર્ષ પછી પ્રવાસમાં જાય અને પ્રવાસની અંદર જંગલ વિસ્તારની અંદર એના ભાઈબંધની સાથે ભૂલો પડી જાય. એટલે જંગલની અંદર પેલા ઓલા ઝીંગાડાલા હો આવે ને એ પકડી લે આ 2 બાળકને, એના વિસ્તારની અંદર ઉપાડી જાય. અને ત્યાં ઉપાડીને આ 2 બાળકની બલી ચડાવવાની બોલો પ્રયત્ન થાય. બાળકને તૈયાર કરે એને ઓલા પાંદડા પહેરાવીને એને માથે પાંદડા પહેરાવે. 2 મૂંઝાઈ જાય શું કરવું હવે. પણ જ્યારે પહેલાં આંગળી તૂટી ગઈ હતી ને એ બાળકનો વારો આવ્યો ને એટલે એમાંથી એનો જે રાજા હોય ને એનો મુકડદમ એણે એવું કીધું કે આ બાળક ખંડિત કહેવાય. બાળકની આંગળીઓ તૂટી ગઈ છે, આની બલી ચડે નહીં, આ બાળકને છોડી દેવામાં આવે. અને એની યાર જો બીજો એનો મિત્ર હતો ને ઝપટે ચડી ગયો અને પોતાની 3 આંગળીઓ તૂટી ગઈ હતી. મમ્મી એમ કહેતા હતા ને કે ઈશ્વર જે સમયે જે કરે ને એ સારું જ કરે. પણ એ સમયે સમજાણું નહોતું. આજે તું આખો બચી ગયો ને એટલા માટે ઈશ્વર તારી 3 આંગળી તોડી નાખી હતી. ઘણી વખત આપણા જીવનની અંદર પણ ક્યારેક આપણે ઈચ્છતા હોય એ પ્રમાણે ન થાય ને એટલે સમજો કે આમાં ઈશ્વર ઈચ્છે છે કે એને શું કરવાનું છે. લેસ્ટ મળે ને પણ લેટેસ્ટ મળે. લાસ્ટમાં મળે ને એ લેટેસ્ટ મળે અને છેલ્લે મળે ને બમણું મળે. પણ તમને બીક હોય દાળ ભાત નહીં વધે તો. પણ અહીંયા અમારે દાળ ભાત ગાયુંને નાખી દઈને એટલા માટે તૈયાર કરીને બનાવ્યા હોય. પણ ચિંતા નહીં કરતા, છેલ્લે અંતમાં મળશે ને તો એ શ્રેષ્ઠ મળશે. ઘણી વખત આપણા નિર્ણયો જ્યારે પરિપક્વ ન થાય ત્યારે ઈશ્વરના નિર્ણયો જે કંઈ પણ હોય ને એની અંદર પ્રમાણે ચાલુ. એફ પછી આવશે જી, ગ્રેટિટ્યુડ. આ શબ્દ પહેલી વાર સાંભળ્યો? હા, એટીટ્યુડ સાંભળ્યો ને? એ સાંભળ્યો છે ને એટલા માટે આપણે ગ્રેટિટ્યુડ નથી સાંભળ્યો. ગ્રેટિટ્યુડ કોને કહેવાય ખબર છે? એની ઉપર આમ જોઈને તો આખો 1 કલાકનો સેશન ચાલે. પણ ગ્રેટિટ્યુડનો મતલબ કંઈક એવો થાય, તમારા જીવનની અંદર જે કોઈ પણ વ્યક્તિએ તમને મદદ કરી હોય, નિસ્વાર્થ ભાવની મદદ, તમને હેલ્પ કરી હોય એણે, અને કોઈ પણ જાતની તમારી પ્રગતિ થાય આની અંદર એ વ્યક્તિ એની મહેનત કરી હોય ને તો આવા વ્યક્તિ પ્રત્યે તમને થેન્ક યુ કહેવાની જે ભાવના છે આને ગ્રેટિટ્યુડ કહેવાય. તમારા સરસ મજાનું તમે નૃત્ય કરી શકે એનું કારણ શું બેટા? એનું કારણ શું? તમારા કોરિયોગ્રાફર, તમારા ટીચરે આ કરાવ્યું, એક વખત એને થેન્ક યુ કીધું. જય સીતારામ. તમે સરસ મજાનો રાજા રણછોડનો ડાન્સ કર્યો, કોઈ પણ એમ થયું કે મેડમ અમારે એટલા બધી તાલી પડી, એટલા બધા અમારા વખાણ કર્યા, મેડમ તમને થેન્ક યુ, અમને શીખવાડ્યું ને એટલા માટે કીધું. અમે નેશનલ લેવલનું બધે રમી આવ્યા હોય પણ અમે અમારા સ્પોર્ટ સરને કે પછી સંચાલક મંડળને કોઈને આપણે થેન્ક યુ કીધું? વર્ષની કેટલી ફી ભરો છો? કેટલી ફી ભરો છો? તમે નહીં. તમે કેટલી ફી ભરો છો? આ તમે બીજા ગ્રીન કલરમાં, હાલો ક્વેશ્ચન પાસ બાજુમાં, છેલ્લેથી બીજા રેડ કલરમાં, કેટલી ફી ભરો છો વર્ષની? નથી ખબર? ફી જ નથી ખબર. મમ્મીને એક વખત જઈને પૂછજો કેટલા વીએ હો થાય.
કેટલી ફી ભરો છો વર્ષની? વર્ષમાં કેટલી ફી છે? 15,000. મમ્મીને પૂછ્યું ક્યારે કે 15,000 કેમ થઈ? પપ્પા ફી ભરે ત્યારે પપ્પાને થેન્ક યુ કીધું કે દિવસ? આવું આપણી સિસ્ટમમાં આવતું? બોલો, આપણી સિસ્ટમની અંદર આવતું? હા, નથી. કોક માણસ આપણા માટે કંઈક ભલા માણા સારું કરે ને તો આપણે એને થેન્ક યુ કહેવું પડે. એને આપણી અંદર રહેલું ગ્રેટિટ્યુડ કહેવાય. આ શિક્ષકો તમને સરસ મજાનું ભણાવે, એક વખત ક્યારે એને સામૂહિક રીતે થેન્ક યુ કીધું? પેલા કૃષ્ણ ભગવાનની અંદર ભાવગીત છે, મમ્મી થેન્ક યુ, પપ્પા થેન્ક યુ, તમને થેન્ક યુ વેરી મચ, ઉપકાર કર્યા હમ પર તમે, તેથી થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કહેવાની આદત છે ને એ તમારી અંદર અહમ નથી ને, આ વાતને સાબિત કરે છે. સવારથી લઈને સાંજ સુધીમાં જે કોઈ પણ વ્યક્તિએ તમારી મદદ કરી છે ને, એને સાંજે આંખો બંધ કરીને જ્યારે તમે સૂતા સૂતા પ્રાર્થના કરો ને ત્યારે આ 3 વ્યક્તિને યાદ કરીને ને રસ્તામાં આપણે જતા હોય, 4 વ્હીલ આપણી પેટ્રોલ પંપ પાસે ઊભી રાખી હોય અને એનો કાચ સાફ કરી દેનારો કોઈ માણસ હોય એને પણ આપણે થેન્ક યુ કહેતા? કોકને થેન્ક યુ કે ભાઈ? ભગવાન ઘણાય તમારા માણસના તમારા જીવનની અંદર મોકલે છે કે જે ઋણ કરે છે, ઉપકાર કરે છે. આવા વ્યક્તિને થેન્ક યુ કહેતા જાઓ. આ ખાસ કરીને બાળકો માટે. મમ્મી ગરમા ગરમ લંચ ભરી દે પણ આપણે એને થેન્ક યુ કહેતા નથી. મમ્મા ગરમા ગરમ જાદરિયું આપણને બનાવી દે પણ આપણે ખાઈને મોજ કરીને 2 બેનપણીને હાટું બટકી લેતા આવીએ પણ મમ્મીને થેન્ક યુ કહેતા? એ તો એના ભાગ્યની અંદર છે કે એટલે એનું કામ જત કરે. એ ઈચ્છે તમને જાદરિયું નોય બનાવી દે, તમને તો આવડતું નથી, એની ઈચ્છે તો નોય બનાવી દે, પણ છતાંય ક્યારેક સરસ મજાનું ગરમા ગરમ હવારમાં ચા દૂધ પાઈ ને ત્યારે એને કહેજો કે માં તું 5 વાગ્યાની ઉઠે છે, ભેંસને દોવે છે, એને નીણ નાખે છે ને વાહિદા કરે છે, ત્યારે હું આ ચા દૂધ ભેગી થાઉં છું. પણ મમ્મી આના માટે થેન્ક યુ, એક વખત કહેજો. તમે જોજો એ જ્યારે પણ તમારા માટે કંઈક કામ છે ને બીજા દિવસે એને ઊંઘ આવતી હશે ને છતાંય હવારમાં વહેલા 4:30 વાગે ઉઠીને તમારા હાટું કંઈક કામ કરશે. પણ એ ક્યારે? જ્યારે તમે તમારી અંદર રહેલી જે ગ્રેટિટ્યુડની ભાવના છે ને તમારા પેરેન્ટ્સની સાથે, કે તમારા માટે જે વ્યક્તિએ શ્રેષ્ઠ કર્યું છે ને તમે આપો ને તો. જી પછી આવશે એચ મતલબ હેબિટ્સ, તમારી આદતો. તમે તમારું જીવન નથી બદલી શકતા પણ તમે તમારી આદત બદલી શકો છો અને આદત બદલાય એટલે જીવન બદલાય. આવું હું નથી કહેતી, ડોક્ટર અબ્દુલ કલામ કહે છે. આદતને બદલો ને એટલે જીવન બદલાય. કેટલા વાગ્યાની સ્કૂલ છે? સવારે 9 વાગ્યાની. ઉઠીએ કેટલા વાગે? એ પૂછોમાં એ પૂછ્યા જેવું ન હોય. અમે 8:45 વાગે ઉઠીએ ને 9 વાગે સ્કૂલે પોગી જાય. એવી અદ્ભુત કળા અમારી અંદર છે. અમુક આદતો એવી છે કે આપણને ખબર છે કે આપણને નડે જ. ઘણા મોટા થઈ ગયા છે ને છતાં નખ ચાવવાની આદત છે ને હજી હશે છે ને? હા કે ના? તમને ખબર જ છે કે આ આદતની અંદર આપણને ઘણાય ટોકે છે. ક્લાસની અંદર હુરિયો બોલાવવાની આદત હજી આપણી અંદર છે. ટીચરોને નામ પાડવાની આદત હજી આપણી અંદર. નામ પાડ્યા હશે ને તમે? નથી પાડ્યા? તમે ડાયા છો ને એટલા માટે. અમુક આદત એવી છે કે તમને ખબર પડે કે આ મને ભવિષ્યમાં નડશે, તો એ આદતને સુધારો લાવવાની જવાબદારી આપણી પોતાની છે. કાલ હવારમાં કોઈ કાંઈ જાહેરમાંથી એમ કે 2 નખ ક્યારના ચાવો બંધ કરો ને, એ કેવો ઝટકો લાગે ભાઈ. સમૂહમાં કોક આપણને આપણી આદત ઉપર ટોકે, એ કેવો ઝટકો લાગે. એની કરતાં બેટર છે કે અમુક આદતો એવી છે કે જેને તમારે બદલાવવાની છે. સાંજે જે 2 કલાક ટીવી જોવાની આદત છે ને એ બદલાવાની છે. સાંજે વાંચવાની જે આદત નથી ને એને આદત પાડવાની છે. મને અહીંયા સંચાલક સાહેબ હમણાં સરસ મજાની ધર્મેન્દ્રભાઈ વાત કરતા હતા કે બેન અમે એના ઘરની અંદર એક ખૂણો આપી દીધો કે આ ખૂણા ઉપર તારે બેહીને વાંચવાનું અને સાંજે 8 થી 11 એને જ કામ કરવાનું છે. અમે કદાચ 10:30 આટો મારીએ ને તો એ બાળક 10:30 બેઠું આખું ગામ ભલે હોઈ ગયું, આખું ઘરે હોઈ ગયું હોય, પણ એ બાળક બેઠા ત્યાં ખૂણા અંદર વાંચતું હોય. આ આદત તમે ઈચ્છતા નહોતા ને છતાંય આ લોકોએ તમને પડાવી છે, કારણ કે તમારો ભવિષ્યને સારું કરવાનું છે. અમુક આદતો એવી છે કે જે નબળી છે, છોડવાની છે. એ આજ 11 જાન્યુઆરીના માધ્યમથી આ પટાંગણની અંદર મૂકીને જાજો. અમુક આદતો એવી છે કે તમારી અંદર એ છે જ નહીં પણ એને પાડવાની છે. તો અમુક આદતો છે ને આજથી તમે નક્કી કરીને જાજો કે ભાઈ મારે ઉઠવાનું વહેલા જ છે. સ્કૂલેથી ઘરે આવું છું અને દફતર ગમે ત્યાં ઘા કરી દઉં છું, લંચ બોક્સ કાઢતા નથી, પાણીની બોટલ કાઢતા નથી. આ આદતો એવી છે કે આપણે જાતે કરવાની છે. નાયા પછી એ ભાઈ રૂમાલ હૂકવે, જાતે હૂકવે રૂમાલ? હા કે ના? જમ્યા પછી ડીશ લઈ છે, ચોકડી સુધી મૂકવા જાય. હમણાં મમ્મીને પૂછું હું પકડીને,
આપણે નાઈન રૂમાલ હુકવીએ જ. એ તમારા મમ્મી પપ્પા છે ને ઘરે કામવાળા નથી, અને તમારા ઘરે કોઈને ઘરે કામવાળા આવતાય નથી. નાઈ ધોઈ લઈને એટલે આપણો રૂમાલ દોરીએ જાતે નાખવાની આદત પાડજો. જમી લઈને એટલે ડીશનો આમ ઘા કરીને ઊભા થઈને એક બાજુ વયા જાય છે ને, તો આ ડીશને લઈને ચોકડી સુધી મૂકવાની થોડીક આદત બનાવજો. આ આદત જીવનમાં કામ લાગશે. અને તમારી પાર્ટનર મળશે ને જેની યાર તમારે લગ્ન થવાના છે ને એને ખબર પડશે ને છોકરાને આટલું આવડે છે, એ તોય હા પાડી દે ભાઈ. એને તમારે જેટલી આળહ ન હોય, ખાલી એને એટલી ખબર પડે ને કે રૂમાલ હૂકવે છે ને જાતે, એ તોય હા પાડી દે. બાકી તમારું કાંઈ જોવું નથી કે અમુક આદત તો હારી છે ને. એ જ પછી આવશે આઈડેન્ટિફાય વોટ યુ કેન. તમારે ઓળખવાનું છે કે તમે શું કરી શકો છો. અમે જાહેર મંચમાં પેલા બોલતા બીક લાગે, પણ પ્રેક્ટિસ કરીએ તો બોલી શકીએ, હા કે ના? અમે પહેલી વખત ડાન્સ કર્યો હતો ને ત્યારે મમ્મ ધ્રુજતા હતા. ઓલું પૂછડું કેમ મમ્મ પટપટ આવે એની જેમ અમે ધ્રુજતા હતા. પણ અમે 2-3 વખત પસાર કરી, 2-3 વખત પ્રેક્ટિસ કરી, એટલે હવે અમે ડાન્સ કરી શકીએ, હા કે ના? અમને ભરત ભરતા આવડે, હા કે ના? અમને બળદ ચલાવતા આવડે, હા કે ના? આવું ઘણું બધું છે કે જે આપણને આવડે છે, પણ આપણે કોઈ દી કરતા. આપણને હાંધતા આવડે, હા કે ના? હૂક કે બટન ટાકતા આવડે, હા કે ના? યા તમે ગામડાના છો ને એટલા માટે તમને આવડે છે. અમારા શહેરના છોકરા હોય ને એને તમે પૂછજો છે કે તને હૂક ટાકતા આવડે? એમ કે હૂક એટલે હું? એને તમે એમ કહો બટન ટાકતા આવડે એટલે કાંઈ જય સીતારામભાઈ એને કાંઈ આવડતું નથી, હાવ આલસેસન ગલુડિયા જ છે. પણ આ નાનપણથી તમે ઘડાયા છો ને એટલા માટે આ બધું તમને આવડે છે. તમે એક વખત તમે લિસ્ટ કરજો, આઈડેન્ટિફાઈ વોટ્સ ગુડ ઇન યુ, કે તમે તમારી અંદર સારું શું છે, તમે શું કરી શકો. તો કે હું ઉડી શકું, ન ઉડી શકું. ઉડી શકીએ આપણે? કારણ કે આપણી ક્ષમતા નથી એટલા માટે આપણે ઉડી ન શકીએ. પણ વિમાનમાં બેસી આવી કેપેસિટી આપણી અંદર થઈ જાય તો ઉડી શકીએ કે નહીં ભાઈ? આપણે ચાલી શકીએ, ગિરનાર ચડી શકીએ. આપણે આખો દિવસ રમવાનું આપણને કોઈ કે ખેલ મહાકુંભ કે જેવા ક્ષેત્રની અંદર પ્રેક્ટિસ કરવા માટે, તો એ કરી શકીએ. સરસ મજાની પાણીપુરીની ટ્રે હોય ને કે એની અંદર 25 પાણીપુરી ગોઠવી દીધી હોય, 2 રોટલીની કેપેસિટી ન હોય. 2 રોટલી પૂરી થાય ને આટલું ગજુ ન હોય, એટલું પેટ જ નાનું હોય, પણ 25 પાણીપુરી ખાઈ શકીએ ભાઈ? અમે ખાઈ શકીએ, અમે ખાઈ શકીએ, અમે બોલી શકીએ, અમે બાંધી શકીએ, અમે ચૂપે રહી શકીએ, અમે હાંધી શકીએ, અમે જોડી શકીએ, અમે કાપી શકીએ. અમને બધું આવડે છે ને. તો એ તમારા માટે બહુ ગમતી વાત અને બહુ પ્રાઉડની વાત છે કે 15 વર્ષની ઉંમરમાં ને આટલું આવડે છે. હું મારી જાતને ઓળખું છું કે મારી જાતે હું આટલું કરી શકું છું. આ પછી આવશે જે આવશે ને, તમને નથી પૂછતી, અહીંયા આગળ પૂછું છું. જે આવશે ને, ના ના ભાઈ જે નહીં આવે, હા પાડો મોજથી કે હા જે જ આવે. એટલે આઈડેન્ટિફાય, તમે તમારી જાતને ઓળખો કે તમે શું કરી શકો છો. અને જે એટલે જસ્ટિફાય વોટ્સ ગુડ ઇન યુ. દરેક બાળક છે ને એની પાસે ભગવાને એક કળા આપી હોય. ઘણા ભણવામાં હોશિયાર હોય, ઘણા ગાવામાં હોશિયાર હોય, ઘણા મહેંદી મૂકવામાં હોશિયાર હોય, ઘણા રમતગમતની અંદર હોશિયાર હોય, કે ઘણા કોઈ પણ વ્યક્તિનું વસ્તુનું મેનેજમેન્ટ કરવાની અંદર હોશિયાર હોય, ઘણા લીડરશિપની અંદર હોશિયાર હોય. એની અંદર સારું શું છે આ ઓળખીને એને એક દિશા આપવાનું કામ એટલે ખાસ કરીને શિક્ષકો, સંચાલકો અને મા બાપ તરીકે આપણું છે. બાળકને મોચી બનવું હોય ને તો બનવા દેવાનું, પણ બાળકને મોચી બનવામાં એટલો બધો એને પ્રેરણા આપવાની કે બેટા તારે મોચી બનવું છે ને બન, પણ વિશ્વનો શ્રેષ્ઠ મોચી બનજે. કે મોદી સાહેબને એમ થાય બૂટ સીવડાવે ને તો આની જ પાસે સીવડાવાય. જે પણ કરે ને તું એટલું શ્રેષ્ઠ કરજે, એટલું તન મન અને ધનથી એટલું અંદર ઓતપ્રોત થઈને કરજે કે તું જે કરે ને શ્રેષ્ઠ કરે. પણ તારી અંદર સારું શું છે ને સૌથી પહેલા એ ઓળખી લે. દીકરીએ ગાવાની શરૂઆત કરી હશે ને ત્યારે 50 વ્યક્તિ એવું કીધું હશે કે હા તારો અવાજ બહુ સારો છે. ત્યારે એને અંદરથી ઓળખાયું, ઓકે મારી અંદર આ એક સ્કિલ એવી છે. બાળક જ્યારે પેલી એથ્લેટિક્સની અંદર જ્યારે પણ આગળ જતું હશે ત્યારે એને ખબર હશે કે ઓકે આપણે આ મજબૂત બહુ સારી છે એટલે આપણે વોલીબોલ બહુ જોરદાર રમી શકીએ છીએ. આપણી અંદર સારું શું છે ને કાં તો આપણે ઓળખવું પડે, અને કાં તો આપણે જેને માર્ગદર્શક તરીકે સ્વીકારતા હોય ને એને આપણી પાસેથી ઓળખાવવું પડે.